મોભો પડે લ્યો. એક તો ગામના બૂસ મારવા અને સોરના દીકરાને માભો પાડવો છે. ઈ અજડ બુદ્ધિનો છે. તે અસર બુદ્ધિ ના હોય તેના ઘરે ઈ જાને ઘર માંગવા જાવી છી. ફોટો પાડો આપણે બેનો. કોઈ દી મારા ફોટા નથી પાડતા. પણ મને એવો બહુ ફોટાનો શોખ નહીં. હા, રખડવાનો શોખ છે. હું રખડવા નથી જાતો, કામે જાઉં. કામે જાવશે ઈ તો મને ખબર જ છે. તો આમ જો આમ છોકરાને જ્યારના લગ્ન કરી દીધા ત્યારનો અમારો દીકરો કાંઈ કામ જ નથી કરતો. બાયડી હારે કાંઈક ફરવા વયો જાય, કાં મોબાઈલ કાઢીને ફોટા પાડતા હોય, કાંઈક હોટલમાં ખાવા વયા જાય. એ સિવાય બીજું કાંઈ કામ નથી. આ તો એને કહેવું પડશે હો. હવે તો જૂની થઈ ગઈ બાયડી. હવે તો કામે લાગવું પડે ને. મસ્ત આ મને એટલે પણ બાપા તમે તો રીલની પથારી ફેરવી. હું પથારી પણ તમને આ જ્યારના તમારા લગ્ન થયા એકલા રીલ્સ બનાવો છો, સેલ્ફી લ્યો છો, ફોટા પડાવો છો. કાંઈક પછી કામ તો કરવાનું હોય કે નહીં? પણ બાપા મને કામ કરવા ગયા હતા. હજી અડધું તગારું ભર્યું છે. આ બધું કેદી પૂરું થશે? તમાર ઘરે બેહું કે બેહું જ નહીં? બાપુ આમાં એવું છે, ખંપાળી વગેરે નો સડે. તો તમારે કેવું જોઈએ ને, ખંપાળી હું લાવી દઉં. આ તો કામ કરો, આજ જ લઈ આવી દો અમને. કલાકનું કામ છે, હું નિરલ હાસા થઈ જાય એટલે કલાકમાં ઢગલો કમ્પ્લીટ. હા, તો અત્યારે જાઉં છું અને ખંપાળી લેતો આવું. બરાબર? આ તો લેતા આવો. મારે માયલી લાવજો. હા હા, આમ ચોટીલા જવાનું છે એટલે હમણાં ખંપાળી આવી જાય ને બીજું બધું આવી જાય. સારું, જાવ. ખંપાળી આવે ને હા. એટલે 1 કલાકનું કામ છે, પછી આપણે કાંઈ કામ નથી. હા હા. બે ત્રણ હાંધા કરવાના બાકી છે આમ. હા પપ્પા. હા ગયો તો ચોટીલા, થોડું ઘટાણું કરવું હતું ને આ ખંપાળી નથી લાવવાની. હવે સારી લાગે છે. હા ચોટીલા નથી હા કંપાળી સારી છે. હા. હવે આ પાટિયા ઉતરીને અહીંયા હાલો આવતો હતો, થાકી ગયો ભલા મને. તે આમ તો હા મારે હાંધા કરવાના હતા ને, હા બોધ પાઇપના એ કરી વાળ્યા છે. હવે હાલ્યા જઈ ગામ વાડી બાજુ આપણે. હા તે વાડીએ જાવું છે. હાલો. લાય લઈ લઉં. કંપાળે તો પણ લાવ્યો હો, આમ ફાવો કણે છે આમ. હા હા, ઈ ઓલા ચોટીલામાં ઓલા નથી બનાવતા હા એને આમ ઈ જે બધી હારી હારી બનાવી લીધી એમાં આરામ હારી ગોતીને લીધી. હા, કુંવળ ભરવામાં, હા ફાલો ભરવામાં ભારે કામ આવે એવી છે. હા હા, તારે નવી લેવી હોય ને તો ચોટીલા મને લઈ જજે. હા. ક્યાં મળે છે ઈ હું મને જોયું છે. લગન હા આ મારે ઘર આવી ગયું હવે. હા હા હા. અને ચા પાણી પીવા હોય હા. તો હાલ આપણે મારા ઘરે. ના ના, હવે મારું ઘરે ક્યાં હાકું છે? લાય લે ખંપાળી. કઈ કંપાળે? આ ખંપાળી ભલા મને. ઈ પણ મારી છે. અરે હું ચોટીલાથી ભલામણા લઈને આવ્યો ને ત્યાં ઘડીક ઉપાડી તો તારી થઈ ગઈ. હવે ભોંઠો પડ ભોંઠો. કેમ? આ ખંપાળે મારે ઓલા ઢોરની હેઠેથી ગોંધો કાઢવા હાટું થઈ અને વાડીએથી લઈને આવ્યો છું. એટલે હું આ નવી ખરીદી કરીને આવ્યો ભલામણા. જો થેલી હારે છે. પણ ઈ ખરીદેલું બધું તારું ઈમાં હશે, આ તો મારી છે. એટલે આ ભોપા ત્યાં ભોપાળું કર્યું ભલામણા. એટલે આ તને હથવારો કરાવ્યો વાટે, એની બદલીમાં તારે ખંપાળે લઈ જાવી છે. એટલે આ ઘડીક ઉપાડીને ભલામણા આમાં ખંપાળે હવે મજાક છોડને લાય 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 લાય. હવે જા સગના જાત હોય એલા. વ્યાતો પડે આમ ચા પાણી પીવા જાય. ભાયા છે ચા પાણી હવે. હાલ તારે ચા પીવે તો આમ વ્યાતો પડે કોકની ખંપાળ્યું માંગે. એટલે અમારા બેટો આમ જો ઘડીક ખંપાળી ઉપાડી તો ખંપાળીનો ધણી થઈ ગયો. અમુક હુકાઈ ગઈ હાઈ. શું કરો છો? આ ડાળિયું જો ને હુકાઈ ગઈ તે હરખી કરી નાખું, કોઈને વાગે નહીં ને. પણ બાપાને કહેજો ના કાપી નાખે, નકરા ખર જ કરે છે ફૂલડા. મારે કેટલીક વાર વાળવું. શું લેવા? શું લેવા? હું આ વાળ મારે કેટલીક વાર કરવું. ગાંડી, આ ઘરના આંગણે હોય તો ઘરની સુંદરતા વધે, આ ફૂલ છોડ કહેવાય. તમારી સુંદરતામાં મારે કામ વધે છે એનું હું? ઈ થોડું થોડું કામ કરતું રહેવાય, આમ શરીર નો બહુ વધે. આ તો આમાંય ક્યાં વધવા દ્યો છો? આ વાળ નાખ, આ થોડુંક વાળ નાખ. દહ ભેંસું રાખો છો તે. ઈ જોઈવી તો એટલે કાના લે. કા બાપુ આવી ગયા? આવી ગયો. આમ ખખાના ખાતો તો પણ તમારું ધ્યાન નહોતું. હા, પણ અમારું કામમાં ફોકસ હતું, ધ્યાન. હું કહું બાપુ, હા તો તમને એમે ક્યાં મોકલ્યા હતા? મોકલ્યો તો ચોટીલા. લા રાજ હટાણું કરીને આવ્યો એ હટાણું કરવા નતા મોકલ્યા, તો. ખંપાળી લેવા મોકલ્યા હતા. એટલે એમાં એવું છે ને, ખંપાળી લાવ્યો તો હા પણ ઓલો ભોપો નહીં, હા ઈ ભોપાએ ભોપાળું કર્યું. કાં વળી? ઈ હું પાર્ટીથી હાલ્યો આવતો ને
તો એની વાડી પાસેથી આમ આવ્યો હા તો મને કે લાવો હું ખાલી હાથે છો ખંપાળે ઉપાડી લઉં. મેં વળી વજન લાગતો તો એને ઉપાડવા દીધી. તો એનું ઘર આવ્યું ને તો ઘરમાં કરી ગયો. મેં કીધું ખંપાળે કે મારી છે. લ્યો જોઈ લે બસ ને બાપુ નાવા નાવા જ કામ હોય એટલે મેં ઘણું જ કીધું, મેં દઈ કીધું મસ્કરી કરતો જ રવા દે ને ખંપાળે. તાકે ના રે ના, ભોઠો પડ કે તારી ખંપાળે હું ઉપાડું, આ તો કે મારી છે કે. પણ એમ તમને કે લઈ ગયો. તમને ખબર છે એની તો હું કામ એને ઉપાડવા દેવી પડે? ઉપાડી નો એકો તમે એક ખંપાળી. ખંપાળી ઉપાડીને હું તો હાલ્યો જ આવતો હતો, પણ આ તો એને કીધું કે લાવ કે હું ઉપાડી લઉં એટલે મેં આ વળી દીધી. જોવો તમારા બાપુના બાપુ આવા જ હરખ કામ હોય. ફટુડા થયા હોય હા ઈ હાચી વાત છે. એટલે હું કોઈને કહેતો હોય ઉપાડવાનું, આ તો એને હામ વાલીને કીધું એટલે મેં કીધું ભલે. ઈ તો કે બાપુ એને લઈ જાવું હોય એટલે ઈ તો તમને કે. એની ખબર જ છે ભોપાઈની, તો હું કામ દેવું જ જોઈ. પણ આ એક ખંપાળીમાં ભોપાળું કરશે એ નહોતી ખબર મને. આ તે ક્યાં ભોપો જોશ ક્યાં? એને ઘરે. આ મન જવા દો ભોપા પાસે. હા સારું તમે જાઓ હું વાળ નાખું. નિખાર્યા વગર નો રહું ના ભોપા. બહુ વાત તો નહીં હવે એની યાર, એવા હારે કોણ લાભ કરે. હું ગઈ હતી ત્યાં તો નાની નાની હતી, મોટી મોટી થઈ ગઈ. આય હાય આય હાય. ચંપા, એ ચંપા, હા બાપુ, હું ન્યા તું કરે? ગાય સાથે રમતી હતી. અરે રમવાનો ન હોય, એને સારો વાટે નાખવાનો હોય. વોટ? અરે હોટ નહીં, પોદ એ આમ ઢહડી લેવાનો હોય. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. અરે અન્ડરસ્ટેન્ડ ની હવાજ નહીં, હું એમ કઉ છું ઓલો પોજરો ને ઢહડીના માથેથી લઈ લેવાય એમ પા. હા આ એ આમ માથે લઈ ટોકિંગ લે. અબાઉટ ધેટ. હા એ છે ને આમ નીચે બેસી જવાનું, આમ કરી આમ લઈ અને સામે નાખી દેવાનો હોય. આઈ ડોન્ટ લાઈક ધેટ. આને ક્યાં મેં મુંબઈ ભણવા મોકલી, હું બોલે છે હું નથી સમજતો, અને ગામડામાં કોઈ નહીં સમજે. હવે આમ જો તું અહીંયા મારી હારી હાલ, અને આવું ભણવાથી જ મોકલવી, આઈના રાખવી છે ને પછી પવણાઈ દેવી છે. અહીંયા આવ. તો આ આપણે ઉકડો છે. ઓકે. ઓકે નહીં, આ ઉકડો છે. હા એમ કહેવાનું. હા. હા આને છે ને આ ખંપાળી હું લાવ્યો છો ઢળી અને આમ ઉપર ચડાવવાનું. તો હું તને પ્રેક્ટિસ કરી દઉં, શીખવાડું. રીંજણ ઊભી રહે. તો આમ ઉપર ચડાવવાનું. લાઈક મારે માથે ચડીને કરવું પડે. હા અહીંથી કરું તો નહીં ચાલે. અહીંથી ન ચાલે ને, અહીંથી આમ નીચે જ લેવાનું અને ઉપર ચડાવવાનું છે. ઓકે, હું મારી રીતે કરી નાખું છું. લાવો પપ્પા. હા ચાલે, હું ગામમાં જઈને આવું છું. હો હા. આ ઢળીને બધો ઉપર ચડાવી દે. મેળ આવતા હશે. હાલે છોડી, ક્યાં તાર બાપા ગયા હે? ઇઝ ધેર. શું ઈસ ધેર? અહીંયા કઈ મને નથી ખબર પડતી. આમ સીધે જ તે ગુજરાતી બોલ. ઈ ત્યાં છે. અને તો આ ખંપાળી લાય અમારી છે. આ મારી ખંપાડી છે. તમારી કઈ છું હોય? મારા બાપા પાસેથી તાર બાપા લઈ ગયા છે. ઈ મને નથી ખબર. એની સાથે જઈને વાત કરો. એની સાથે ને મારે ખંપાળી નું ઓળખું. આમ લાય કીધું ને ખંપાળી મુદ્દે લાય. ખંપાળી પોદ વાળી કીધી નાખી, ખંપાળી ની પથારી ફેરવી નાખી. જસ્ટ ગો. ક્યાં ઘો છે? યુ જસ્ટ ગો. બીજી એ કરતી છે તોતળી તીમાં. અલ્યા કન્યા, શું હજી આ ખંપાળી હું લાવ્યો ને એનું મેં મુહૂર્ત નથી કર્યું. તું કાં લઈ જા. અરે મુરત ના દીકરા ક્યાં થાવ છો? મારા બાપા પાસે ખંપાળી હું કામ લઈ ગયા તા? એટલે તું માપે રહી ગયો હો. માપમાં નહીં મેળ આવે. મારા બાપા પાસે ભોળા છે એટલે લઈ જવું તમારે. અરે ખંપાળી મારી છે. તમારી ક્યાંથી હોય ખંપાળી? મારા બાપાને મેં સૈન ચોટીલા ખંપાળી લેવા મોકલ્યા. ભોઠો લાય ખંપાળી. અટકી ના નહીં મારી ખંપાળી ને. એટલે ખંપાળી દે તેને કઈ એક અડબોટ નાખી સામને. કાકા થાવશો ને મારે તુકારો દેવો પડે ને આંગળે અડાડો જ ખબર પડે. તને એટલે પણ મારો મને ભાઈ હાલ તું ભાઈ છોકરું ભાળીને મારો હો. હાલો મેડમ દેવું એમ રહી ગયો. ભેગા થાવતી જ માથું ફોડી એટલે નાખ્યું. જાણે ના કમળે ખંપાળે મૂકી ગયા. મારા દીકરા લઈને હાલતા જ થાય. લે થાય હો થાય. બાપુ હા આ ઈ બધી હરખી થઈ જાય ને એટલે આમાંય જોઈ લેજો.
આને વળી શું થયું છે? એમાં લાઈટ ની સરખી થાય છે હલ હલ જ કરે છે. હા પણ બે બગડી ગઈ તો હમી કરાવવા ન જવાય? પણ મેં એને કેટલી વાર કીધું મારું માનતા જ નથી. હરામ જો લઈ જતા હોય દેખાડવા બધી. હા એ કોનું માને છે એ તો મને ખબર છે. હે કોનું માને છે? એ મને ખબર છે. પણ કયો તો ખરા. આ બધું થઈ જશે હાલો ને. શું થાય? હા આવ્યા જો. એટલે તું જોતો ને ઓલા પાસે ખંપાળી લેવા ગયો તો પણ નો દીધી. હું કીધું? ઈ કે મારી છે આ ખંપાળી. ઈ કહું છું નહીં નથી માને. મને એમ કરતો હતો કે મારી છે ને હું કે તારી ખંપાળી થોડુંક ઉપાડું આ મારી છે એમ કરીને લઈ ગયો. એનું ઘર આવ્યો તો ગેરી હોતન ગયો. હે લો આયા હું છું ગળે લાલ લાલ. થોડું પીડ્યું તું તો આમ કર્યું તો કલર રહી ગયો ઈ. લે ફૂલડું પડ્યું તું ને. ભોગ કાકા બે ત્રણ ખેહી હતી. કા હું કામ માર્યા? ખંપાળી લેવા ગયો એમાં. તે આપણી ખંપાળી લઈ ગયા તોય તમને માર્યા? મને માર્યો હા પપ્પાએ લઈને મારે જવું પડશે હવે મારે. એક તો આપણી ખંપાળી લઈ ગયા પણ તોય બાપા, પાછા પાવર હા? કરી ગયા. એમ નામ નો જાતા. ધોકો લઈને જાઓ. અરે ઈ અજડ બુદ્ધિ નો છે. તે અસર બુદ્ધિ ના હોય તેના ઘરે ઈ આપણે જાને ક્યાં ઘર માંગવા જાવી છી. ઈ ઓલા સરપંચ એક ખેલ નત નિખાર્યા. હા ઈ સરપંચ ને લઈને જાયજો. સરપંચ થી બહુ બીવે હી. આ તો સરપંચ ને લઈને જાઓ. ભોગ કાકા ને આપણે સરપંચ પાસે લઈને જાવી કારણ કે ઈ સરપંચ થી બહુ બીવે. હા હા એવું કરવી. હાલો જાવી. હા તમે છે ને આ ઝાપે ઉભા રહેજો એટલે હું એને બોલાવીને આવું પછી જાવી સરપંચ પાસે બરાબર. હાલ તું બોલ દે પછી અહીંયા જઈને આ કાઈ. તો બોલું તેમ તમાર જેવી કઈ મૂંગલી નથી. માર ખાઈને આવ્યા તે. ચંપલ પડ્યા છે ઘરે જ લાગે છે. એટલે આ ભોપા એ ભોપા ભાઈ કોણ છે લ્યા? એટલે હું સગન શું છે? તમને સરપંચ બોલાવે છે ઘડીક આવી જાઓ. સરપંચ બોલાવે? હા આવી જાઓ ઘડીક. મારો બેટો સગનો આવ્યો છે બોલાવવા ને સરપંચ બોલાવે છે એમ કહે છે પણ આ હશે ડખો ઓલી ખંપાળી વાળો જ તે. પણ સગન હા હું આવું તો ખરો હા. પણ થોડીક વાર લાગશે 1.5-2 કલાકની. 1.5-2 કલાકની ત્યાં સુધી રાહ જોવે સરપંચ. પણ મેં છે ને માથે બાંધવાનું પન્યું હતું ને એ ધોઈને ઊંચું હુકાઈ જાય એટલે પછી આવું. પન્યું ભલે હું કયા કપડા પહેર્યા છે ને ના ના એમ નો ઉઘાડા માથે મને ફાવે ગામમાં. ઉઘાડામાં તેમ નીકળતા નથી. ના કોઈ દી ને માથે બાંધેલું હોય ને તો જ મને મજા આવે. પન્યું હોય તો આવો તમે. હા પન્યું હોય તો પણ આ આવું. પન્યું મારું બાંધો હાલો. તો આવું લાય. હા હાલો બાંધી લો. અચ્છા હું ઉઘાડા માથે ન આવું. હા વાંધો નહીં મારે તો ઉઘાડા માથે હાલે. અમારે એવું કાંઈ નહીં. આમાં હું જો આમ માભો પડે જો આમ ફેંટો હોય. માભો પડે લ્યો. એક તો ગામના બૂસ મારવા અને સોરના દીકરાને માભો પાડવો છે. હાલો હવે ચંપલ છે કે આપું મારા? ના ના આ મારા પગરખા પડ્યા હા છે. તો પહેરી લો. પહેરી લઉં લેવું. હાલ હાલ. એટલે આ સરપંચ ઓલા ઘરે ને આ ઘરે હશે. આ બધો આવ્યો જોઈ લેવી. હા એટલે સરપંચ એટલે આયા નથી લાગતા જોન તાળું માર્યું છે. એટલે આ થોડી ગાડી આય છે એટલે વાડી હશે કદાચ. અય સગન મારે છે ને પછી કામ છે તો પછી હાનનું રાખો. પણ આ વાડી આયા જ છે. હવે આય સુધી આવ્યા પછી આ વાડીએ થતા જાય. હાલો હાલો તમે દી હાથ મારશો સરપંચ ને ગોતવામાં. ના કાઈ કઈ નો હાથ મેલે. મારે ભાઈ કામ ન હોય. આ વાડીએ જ હશે. જો બાપા હા ઈ સરપંચ આમ રહ્યા કે આમાં ફેરવે. આ ઈ આમ રહ્યા. ગોફાન ફેરવે છે. હાલો હાલો હાલો. એય હારો હાલો. આવું જ છું પણ. વાયર રહી જાય. અરે હાલ્યો તો આવું છું. એટલે આ ટોળું કેમ અહીંથી હાલ્યું આવે? કા સરપંચ જય માતાજી. જય માતાજી બોલો. આ હેઠા ઉતરો તારે વાત થાય ને. હાલ્યો આવું. અમે તો આમ ઓલા ઘરે ગયા પછી આ વાડી પાસે આ ઘર છે ત્યાં તપાસ કરી તમે નહોતા. બાર હું જાગો વાડીએ જો. આ એટલે જ પછી અમે વાડીએ આવ્યા. ઘીરે ટાળા વાગ્યા હતા સરપંચ. હાલો આમ બેન વાત કરવી. હાલો હાલો હાલો. જો અહીંયા હવેડે બે જઈએ. હા વાંધો નહીં. આવતા જો. શાક કરે એવું સારું હોય હાલો સરપંચ વાળીએ. જો થોડુંક લોસા વાળું કામ છે. એવું છે હા તો આ ને હાલો આપણે ઘરે જ જઈએ તો. તો વધારે સારું. હાલો ને ઘરે. હાલો ભોપાભાઈ ઘરે. હા આવું જ છું ને. એમાં શું છે ખબર છે? હં. આ ડ્રીપનું એક નવો પ્રોજેક્ટ આવે છે. આ ઓલી ટપક પદ્ધતિ. હા એમાં હું ફોર્મ ભર્યું છે મેં. હા તો એમાં દોડા દોડીને છું. જો આવી જાય ને તો આ ગામ વાળા ઘણા ખરા ને મેળ આવે એમ છે. હા હા ના ના એ તો કરવું જ જોઈએ ને.
અને ગામનું સારું કરવું એ તો તમારી ફરજ છે. કેવો મેં વિકાસ કર્યો ખબર છે? અરે એની વિકાસ ગાંડો કરી નાખ્યો. એની વાત ન થાય. તો પછી હા સરપંચ તમે 2-3 થાંભલામાં લાઈટ મૂકતા ભૂલી ગયા છો હો. હા કામ ચાલુ છે હા અને મારે ડેલા મોરે તેમ કુંડી ગટરની બરોબર મૂકી પણ એ હંધું થઈ જાય છે હરખું. કહી દી બીજી ચૂંટણી આવે તઈ જય જા. બે ઘંટે તું હું બે હા. બાકી આ તમે સારું આ બીજું મકાન વાડીએ બનાવ્યું છે. તો પછી હા મજા આવે રહેવાની. રહેવાની આ બધી વસ્તુ પડી રહે અને વાડી લઈ જઈએ. હમ. હું શું કહું સરપંચ તો ધાબા વાળા બનાવે એને ક્યાં ગીધામાં પૈસા કાઢવા હા તે છે તો. એકાદ રોડ ખાઈ જાય એટલે થઈ જાય મકાન હા ઈ હજી એક હાચી જો વાત. ને અહીંયા મેળો છે ને એ એક દિન સમય મોટું ધાબા વાળું બીજું ન બનાવે તો મને હા કીધું. કાન્યા હવે મુખ્ય વાત કરવા દે. હવે જો સરપંચ હા થોડીક તમે ન્યાયની વાત કરજો. હું ગયો તો ચોટીલા હાટાનું કરવા હા અને બધી વસ્તુ લાવ્યો થેલીમાં. એટલે એક હાથમાં થેલી ભરેલી હતી અને એક ખંપાળી લાવવાની ત્યાં છોકરાએ મગાવી હતી ને તે ખંપાળી થેલી લઈને હું હાલ્યો આવતો. હા ત્યાં આમથી આ ભોપાભાઈ મળ્યા. એની વાડી કોઈથી હાલ્યા આવતા. મને કે કઈ બાજુ? મેં કે ચોટીલા ગયો તા પાટી ઉતરીને હાલ્યો આવું છું. તા કે લાવ કે હું ખાલી આથી શું આ એક વજન છે ખંપાળી હું લઈ લઉં. એમ કે ખંપાળી એને લીધી ઉપાડી અને પછી એનું ઘર આવ્યું ને મેં કીધું લાવો હવે ખંપાળી હું લઈને વયો જાવ. તે કે મને તે ક્યાં ખંપાળી આપી? ખંપાળી તો મારી જ. હે ભોપા આવું કરાય? હું આમની ખંપાળી પુલેતા લઈ જવી પડે. અરે મેં લીધી જ નથી ભાઈ આ પણ કે ખોટી વાત છે હું ખોટી વાત છે? તું સો અપલખનો જ છો. એક દી ઓલાની વાડીનું મશીન ખબર છે ને મશીન જ લઈ લીધું આખું. પણ એ તો મેં એને હાંકવા દીધું હતું આ ભોપાના ભોપાળા જ હોય. દઈ દે ને આને પાછું દઈ દે. અરે પણ મેં લીધી જ નથી એ ખોટીનો છે સગન ખોટીનો કાંઈ નહીં. એવું ખંપાળીની વાતમાં હું ખોટું બોલું? ભલા માણસો કેવો માણસ છે. પણ સરપંચ હો હમણાં એ એમ કહેશે કે આ પૈણું મારું છે તો મારે હું દઈ દેવું એને તે પન્યું મારું જ છે ને. મેં તને પ્યાર લો આપ્યો. લો લ્યો એટલે સગન તું ખોટો લાગે છો. હમણાં કે ખંપાળી અત્યારે પૈને આવ્યો. કાલ તો મારી વાડી આવીને એમ કે આ વાડી મારી છે મારે દઈ દેવી એમ એટલે કઈક સારા મુદ્દા લઈને આવો. હું ગામનો સરપંચ વિયા આવતો હતી. વિયા જાવ. અલે ગોપા વિયા જાવ. એટલે કે ઉઘાડામાં છે. સરપંચ અમને બે માણસ છૂટી આપો વીખી નાખવી અરે હાલવા મનો ને કેવા કેવા પ્રશ્ન લઈને આવે. આ પન્યું તો માથે બાંધવા દીધું તો પન્યાનું ધણી થઈ ગયો. શું બાપુ તમે તો ખંપાળી કાઢીને પન્યું કાઢ્યું આ પણ હવે શું કરું? હવે હાલો આમને કામ નામ તમારો છોકરો જાય છે